સુરતથી સમાચાર કે જ્યાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ કરી દારૂ પાર્ટી। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલની છે આ ઘટના। 31 ડિસેમ્બરની રાત્રે વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ જામી હતી અને સમરસ બોયઝ હોસ્ટેલની અંદર દારૂની મહેફિલ ઝડપાઈ ચૂકી છે। દારૂના પેક બનાવી ચીયર્સની બૂમો પાડતા પણ જણાયા હતા। યુનિવર્સિટીના રજિસ્ટ્રારે દરોડાની કાર્યવાહી કરી ત્યારે આ મામલો ઉઘાડો પડી ગયો। હોસ્ટેલની રૂમમાં દારૂની મહેફિલ માણતા 6 વિદ્યાર્થીઓ જોવા મળ્યા અને આ 6 વિદ્યાર્થીઓ પૈકી એક પકડાયો છે, 5 ભાગી છૂટ્યા। એક વિદ્યાર્થી તો પહેલા માળેથી કૂદીને ભાગી ગયો। 6 પૈકી 2 યુવકો યુનિવર્સિટી બહારના હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે। એકને પકડીને પોલીસને સોંપી દેવાયો છે। યુનિવર્સિટીએ 4 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરી દીધા છે। હોસ્ટેલના વોર્ડનને પણ મેમો ફટકારવામાં આવ્યો છે। તો આખો મામલો જે રજિસ્ટરની દરોડાની કાર્યવાહી દરમિયાન સામે આવી ગયો અને ત્યાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતાની સાથે જ તેમણે તપાસ આદરી હતી, જેમાં 6 પૈકી 2 યુવકો યુનિવર્સિટી બહારના પણ આવ્યા હોવાની વિગતો મળી રહી છે। તો 31 ડિસેમ્બરની ઉજવણી આ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ સાથે કરી રહ્યા હતા। હવે કાર્યવાહી। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે, ત્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસની અંદર જે હોસ્ટેલો આવેલી છે તેને લઈને અનેકવાર અગાઉ પણ જે વિવાદ સામે આવ્યા છે, ત્યારે ફરી એક વખત આ રીતનો એક જે વિવાદ છે તે સામે આવ્યો છે કે 31ની રાત્રિના સમયે કેટલાક જે વિદ્યાર્થીઓ છે જે કેમ્પસમાં આવેલી જે બોયઝ હોસ્ટેલ છે તેના પહેલા માળે આ રૂમની અંદર જે દારૂની મહેફિલ માણી રહ્યા હતા, ભારે ચિક્કારીઓ પાડી રહ્યા હતા, જે ઉજવણી કરતા હતા। એટલે કહી શકાય છે કે દારૂની મહેફિલની અંદર મગ્ન થઈ અને બૂમાબૂમ કરતા હતા। જ્યારે આ બાબતની જાણ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને ખબર પડતા જ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને સિક્યુરિટી ગાર્ડને સાથે રાખીને આ હોસ્ટેલની અંદર આ રૂમની અંદર જ્યારે રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂના પેક બનાવી ચીસિયારી બૂમો બૂમ યુનિવર્સિટીના ચેક કરતા 6 વિદ્યાર્થીઓ જે પકડાયા હતા, જેની અંદર 5 વિદ્યાર્થીઓ ભાગી ગયા હતા અને જેમાં એક જે વિદ્યાર્થી છે બચવા માટે પહેલા માળેથી કૂદી અને ભાગી છૂટ્યો હતો, જેમાંથી એક વિદ્યાર્થી છે તે મળી આવ્યો હતો અને જેને પકડી અને પોલીસને સોંપવામાં આવ્યો હતો। મહત્વની વસ્તુ છે ત્યાં મોટા પ્રમાણમાં જે દારૂની મહેફિલ માણતા દારૂની બોટલો અલગ અલગ વસ્તુઓ છે તે મળી આવી હતી। મહત્વની વસ્તુ એ છે કે વિદ્યાનું મંદિર જે કહી શકાય છે ત્યાં આ રીતની પાર્ટી જે મનાવી કેટલી યોગ્ય છે। હાલમાં તો યુનિવર્સિટી તરફથી આ તમામ જે 6 વિદ્યાર્થીઓ છે, જે 4 જેટલા જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની જે અંદર જે અભ્યાસ કરે છે તેમને જે કાર્યવાહી કરવાની એટલે બરતરફ કરવાની માટેની જે કામગીરી છે તે કરવામાં આવી છે અને 3 થી 2 વિદ્યાર્થીઓ છે બહારથી આવી અને આ હોસ્ટેલની અંદર પાર્ટી મનાવતા હોવાની જે માહિતી છે તે મળી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।